વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બે થિયરી શીખીશું ચેપ્ટર નંબર 3 ની વીજ કોષનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ, એના સમતુલી EMF, આંતરિક અવરોધ એની ચર્ચા કરીશું. વીજ કોષનું શ્રેણી જોડાણ ક્યારે કરવામાં આવે? જ્યારે વધારે વોલ્ટેજની જરૂરિયાત હોય ત્યારે શ્રેણી જોડાણ. દાખલા તરીકે આપણે ઘરમાં ઘડિયાળ લાવ્યા હોય અને આ ઘડિયાળ 6 વોલ્ટ ઉપર ચાલતી હોય તો બજારમાંથી આપણે 4 ટ્રાય સેલ લાવીએ છીએ પાવર. આ બધા પાવર પ્લસ માઇનસ પ્રમાણે શ્રેણી જોડાણ કરી અને 6 વોલ્ટથી એ ઘડિયાળ ચલાવીએ છીએ. એમ વધારે પ્રવાહની જરૂરિયાત હોય ત્યારે આપણે વીજ કોષનું સમાંતર જોડાણ કરીએ છીએ. પણ કેટલાક સંજોગોની અંદર વોલ્ટેજ અને પ્રવાહ બંને વધારે જોઈએ ત્યારે વીજ કોષનું મિશ્ર જોડાણ કરી છે. મિશ્ર જોડાણનો અર્થ એવો થાય કેટલાક સેલ શ્રેણીમાં એની સાથે બાકીના બધા સમાંતરમાં. આ પ્રકારનું શ્રેણી સમાંતરનું મિશ્ર જોડાણ. આપણી પહેલી થિયરી છે શ્રેણી જોડાણ, સમતુલી EMF, આંતરિક અવરોધ, એનું સૂત્ર. અમે એક ઉદાહરણ લીધું છે. ઉદાહરણની અંદર બે સેલ છે E1 E2 શ્રેણી જોડાણમાં. એનો આંતરિક અવરોધ સ્મોલ r1 અને સ્મોલ r2, આ બંને સેલ એનું ઇક્વિવેલન્ટ EMF અહીંયા લખ્યું છે. હવે ઉપરની આકૃતિ જુઓ. A અને B વચ્ચે વી સ્થિતિમાનનો તફાવત VAB બરાબર લખાય VA માઇનસ VB. એ છે ને પ્લસ સાથે જોડાયેલું છે એટલે એ મોટું હોય, બી નું વિસ્થિતિમાન ઓછું હોય એટલા માટે VA માઇનસ VB લખ્યું. આના બરાબર લખાય આગળની થિયરી અનુસાર પ્રથમ વીજ કોષ E1 માઇનસ IR1. IR1 આ જોડાણમાં છે ને બંનેમાંથી વહેતો પ્રવાહ સરખો હોય. R1 આંતરિક અવરોધ, E1 પ્રથમ કોષનું EMF. આ જ રીતે B અને C વચ્ચે વી સ્થિતિમાનનો તફાવત VBC બરાબર લખાય VB માઇનસ VC. VB વાળું પદ મોટું હોય, VC નાનું હોય એટલા માટે બાદબાકી. અને બીજા નંબરનો સેલ એટલે આની જગ્યાએ લખી દઉં E2 I R2 સ્મોલ r2, બીજા નંબરના સેલનો આંતરિક અવરોધ. એની નીચેની સમતુલ્ય વાળી આકૃતિ જુઓ. A અને C બિંદુ જુઓ તો A અને C વચ્ચે વી સ્થિતિમાનનો તફાવત A અને C વચ્ચે વી સ્થિતિમાનનો તફાવત VAC બરાબર લખાય VA માઇનસ VC. હવે બરાબર આ સ્ટેપ જુઓ. અહીંયા શું કરીશ, આ પ્રમાણે મારે આ સેટ કરવું છે તો અહીંયા જો અહીંયા VB બાદ થાય છે અને અહીંયા VB ઉમેરાય છે. તેથી હું આ કૌંસમાં VB બાદ કરું એટલે આ પ્રકારનું પદ થઈ ગયું. વચ્ચે વત્તા અને VB અહીંયા C માં VC વાળા પદમાં ઉમેરું. જો કૌંસ છૂટો પાડો તો VB કેન્સલ તો VA માઇનસ VC થઈ જાય. હવે VA માઇનસ VC VB ની જગ્યાએ શું લખાય તો આપણે જોઈ શકીએ છીએ E1 માઇનસ IR1 અને આની જગ્યાએ શું લખાય E2 માઇનસ IR2. તો E1 માઇનસ IR1 વત્તા E2 માઇનસ IR2 આ લખાશે. તો VAC, ચલો E1 અને E2 વાળા પદ નજીક લખો. I વાળું પદ જુઓ IR1 IR2. આ બંનેમાંથી I કોમન કાઢું તો I કોમન કાઢે તો I સામાન્ય નીકળી જાય R1 વત્તા R2. તો VAC બરાબર માઇનસ I R1 વત્તા R2 તો
તો એ અને સી વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત આની જગ્યાએ ઈ ઇક્વિવેલન્ટ લખું, સમતુલ્ય EMF, અને આની જગ્યાએ સમતુલ્ય આંતરિક અવરોધ સ્મોલ r ઇક્વિવેલન્ટ લખું. ઈ ઇક્વિવેલન્ટ કોની જગ્યાએ લખ્યું આપણે? E1 વત્તા E2, અને r ઇક્વિવેલન્ટ કોની જગ્યાએ લખ્યું આપણે? R1 વત્તા R2. ફરીથી શ્રેણી જોડાણ છે B વિસ્કોસનું. મારું ઉદાહરણ છે, એમાં બે વીજકોષ છે. આકૃતિ જો પ્રથમ A અને B વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત A અને B, તો VA માઇનસ VB એની જગ્યાએ લખાય E1 માઇનસ IR. પ્રથમ આકૃતિ B અને C વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત VB માઇનસ VC એની જગ્યાએ લખાય E2 માઇનસ IR2. A અને C વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત VA માઇનસ VC, VA વાળા પદમાં VB બાદ કર્યું, અહીંયા VB પ્લસ કર્યું, એટલે આ બે કેન્સલ થાય, એટલે આ ઉપરનું પદ જ થઈ જાય. VA માઇનસ VB ની જગ્યાએ શું લખાય? E1 માઇનસ IR1. VB માઇનસ VC ની જગ્યાએ શું લખાય? E2 માઇનસ IR2. E1 E2 વાળા પદ નજીક લખ્યા, I વાળું પદ કોમન કાઢ્યું, આની જગ્યાએ લખ્યું E ઇક્વિવેલન્ટ સ્મોલ r ઇક્વિવેલન્ટ. આ સમતુલ્ય EMF, આ સમતુલ્ય અવરોધ. આના પરથી વ્યાપક માનો કે કેટલાય વીજકોષ હોય અને શ્રેણીમાં જોડાયેલા હોય તો સમતુલ્ય EMF નું સૂત્ર E1 વત્તા E2 વત્તા ડેશ EM. એ રીતે સમતુલ્ય આંતરિક અવરોધનું સૂત્ર R1 વત્તા R2 વત્તા ડેશ RM. આમ વધારે વોલ્ટેજની જરૂરિયાત હોય તો આ પ્રકારનું જોડાણ. વિદ્યાર્થી મિત્રો, બીજા નંબરની થિયરી, વીજકોષનું સમાંતર જોડાણ. જો આકૃતિ જુઓ, આ બે વીજકોષ છે E1 અને E2. એના આંતરિક અવરોધ છે સ્મોલ r1 સ્મોલ r2, અને એના બંને છેડા એકબીજા સાથે જોડાયેલા છે, તેથી આ છે સમાંતર જોડાણ. હવે આ સમાંતર જોડાણનું સમતુલ્ય EMF, ઇક્વિવેલન્ટ આંતરિક અવરોધ અને પછી વ્યાપક આપણે વિચારીશું. આવું જોડાણ ક્યારે થાય? વધારે પ્રવાહ જોઈએ ને ત્યારે. આકૃતિમાં B1 બિંદુ જુઓ, I1 પ્રવાહ I2 પ્રવાહ B1 પર આવે છે, તેથી આપણે લખી શકીશું કે B1 બિંદુ પાસે શું લખાશે? I1 અને I2 આવે અને I પ્રવાહ બને, તેથી I બરાબર લખાય I1 વત્તા I2, સમીકરણ નંબર 1. આ થાય સમીકરણ 1. B1 અને B2 જો, અને પ્રથમ વીજકોષની વાત કરીએ આપણે. પ્રથમ વીજકોષ અને B1 અને B2 વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત. પ્રથમ વીજકોષ B1 અને B2 વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત VB1 માઇનસ VB2 બરાબર પ્રથમ વીજકોષ માટે શું લખાશે? E1 માઇનસ IR1. V બરાબર, આમાંથી IR1 વાળું પદ આ બાજુ લાવું અને V વાળું પદ પેલી બાજુ લઈ જાઉં, તો આ પ્રકારનું સ્ટેપ થાય. IR1 બરાબર E1 માઇનસ V. આ I1 ને સૂત્ર કરતા બનાવો, તો પ્રથમ વીજકોષ પ્રવાહ I1 બરાબર લખાશે E1 માઇનસ V અપોન R1. બે વીજકોષ બંનેના બંને છેડા એકબીજા સાથે જોડાયેલા હોય, સમાંતર જોડાણ, B1 બિંદુ, કુલ પ્રવાહ કેટલો? I1 વત્તા I2 ના સરવાળા જેટલું. પ્રથમ વીજકોષ એના B1 અને B2 વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત VB1 માઇનસ VB2 બરાબર લખાય E1 માઇનસ I1 R1. આમાંથી I1 ને સૂત્ર કરતા બનાવ્યા, તો આ પ્રકારનું સ્ટેપ થયું. આ જ રીતે બીજા નંબરનો વીજકોષનો બીજો વીજકોષ
અને b1 અને b2 વચ્ચેની સ્થિતિમાનનો તફાવત બીજા કોષ માટે bb1 bb2 બરાબર લખાશે બીજા નંબરનો કોષ e2 i2r2b. આમાંથી i2 ને સૂત્ર કરતા બનાવો આના જેમ જ. તો i2 બરાબર પદ થયું આપણી પાસે i2 બરાબર v e2 માઈનસ v આની જેમ જ e1 માઈનસ v અપોન r1 તો e2 માઈનસ v અપોન સ્મોલ r2. આ બંને કિંમત સમીકરણ 1 માં મૂકતા i1 અને i2 ની કિંમત સમીકરણ 1 માં આ રીતે આપણે મૂકીએ તો i બરાબર શું લખાશે i1 ની જગ્યાએ e1 માઈનસ v અપોન r1 વત્તા આની જગ્યાએ e2 માઈનસ v અપોન r2. આ r1 વાળું પદ આ બંનેના છેદમાં મૂકીએ એ રીતે અહીંયા પણ એ રીતે આ છેદવાળું પદ બંને મૂકીએ જો આ રીતે e1 અપોન r1 માઈનસ v અપોન r1 એમ અહીંયા પણ e2 અપોન r2 માઈનસ v અપોન r2. આ e1 અને e2 વાળા પદ નજીક રાખીએ અને બાકીના જે બે પદ છે એ આમ રાખીએ અને v કોમન કાઢીએ તો i બરાબર લખાશે e1 અપોન r1 વત્તા e2 અપોન r2 અને કૌંસમાં રાખો. આ બંને પદમાંથી માઈનસ v કોમન કાઢી દઉં તો કૌંસમાં શું વધે જો અહીંયા માઈનસ v કોમન કાઢ્યું તો 1 અપોન r1 એમ અહીંયા પણ માઈનસ v કોમન કાઢ્યું તો 1 અપોન r2 તેથી 1 અપોન r1 વત્તા 1 અપોન r2 વધશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લસા લઈ લઈએ ત્યાં પહેલા કૌંસમાં પણ એ જ રીતે લસા લઈએ. લસા લઈએ તો પદ શું થાય i બરાબર કૌંસમાં r1 r2 લસા r2 વાળું પદ અહીંયા ગુણાય r1 વાળું પદ અહીંયા ગુણાય તો e1 r2 વત્તા e2 r1 માઈનસ v કૌંસમાં r1 r2 લસા લીધા આપણે તો r2 અહીંયા આવશે r1 ખાલી આપણે ક્રમ સારી રીતે લખા r2 અહીંયા લખી દઈએ તો r1 વત્તા r2 ખાલી મેં ક્રમ ચેન્જ કર્યો છે અને છેદમાં લસા r1 r2. આ જે પદ છે એને આ બાજુ લાવીએ માઈનસ વાળું પદ છે ને v વાળું એ આ બાજુ લાવું અને i પેલી બાજુ લેજો તો શું લખાશે v કૌંસમાં r1 વત્તા r2 છેદમાં r1 r2 બરાબર e1 r2 વત્તા e2 r1 છેદમાં r1 r2 આ એક કૌંસમાં અને માઈનસ i આ i વાળું પદ પેલી બાજુ. હવે વિદ્યાર્થી મિત્ર આમાંથી b ને આપણે સૂત્ર કરતા બનાવીએ તો b ને સૂત્ર કરતા બનાવો તો r1 r2 વાળું પદ પહેલા પદમાં ક્યાં જાય ગુણકમાં જાય. r1 r2 વાળું પદ ગુણાકારમાં જાય એટલે r1 r2 સાથે ઉડી જાય અને આ અંશ વાળું પદ છે ને છેદમાં જશે તેથી અહીંયા પદ કેવું થયું e1 r2 e2 r1 અને આ પદ ક્યાં ગયું છેદમાં જશે તેથી r1 વત્તા r2 એ છેદમાં જાય આ પદ એક કૌંસમાં માઈનસ r1 r2 વાળું પદ i સાથે ગુણકમાં r1 વત્તા r2 વાળું પદ ક્યાં જશે છેદમાં જશે એટલે i કૌંસમાં r1 r2 ગુણાકારમાં અને છેદમાં r1 વત્તા r2. હવે આ જે પદ છે આ જે પ્રથમ કૌંસ છે એની જગ્યાએ લખાય e ઇક્વિવેલન્ટ માઈનસ i આની જગ્યાએ લખી દો r ઇક્વિવેલન્ટ. આ સમતુલ્ય emf કહેવાય સમાંતર જોડાણ એનું સમતુલ્ય emf આપણા ઉદાહરણમાં બે જ વીજકોષ લીધા છે એના માટે e ઇક્વિવેલન્ટ અને r ઇક્વિવેલન્ટ. તો e ઇક્વિવેલન્ટ બરાબર બે વીજકોષ માટે શું લખાશે e ઇક્વિવેલન્ટ બરાબર e1 r2 વત્તા e2 r1 છેદમાં r1 વત્તા r2
અને R ઇક્વિવેલન્ટ બરાબર લખાશે ઉપર ગુણાકાર R1 R2 અને નીચે R1 વત્તા R2. આ જે બીજા નંબરનું જે પદ છે એને આમ પણ લખી શકાય 1/R ઇક્વિવેલન્ટ બરાબર 1/R1 વત્તા 1/R2. સમાંતર જોડાણ, આ પ્રવાહનું સૂત્ર, એમાંથી આ પદ બરાબરની આ બાજુ લાવ્યા. કોને સૂત્ર કરતા બનાવવાનું? v ને. તો છેદવાળું પદ અહીં ગુણકમાં જાય એટલે આ પદ કેન્સલ. અંશવાળું પદ ક્યાં ગયું? છેદમાં, એટલે અહીંયા વચ્ચે વત્તા હશે. આ પદ R1 R2 અહીંયા ગુણાકારમાં જાય I સાથે અને R1 R2 પદ વત્તાવાળું પદ છેદમાં આવશે. આને E ઇક્વિવેલન્ટ લખાય, સ્મોલ r ઇક્વિવેલન્ટ તરીકે લખાય. અહીંયા જે આપણા સ્ટેપ હતા એ જ આપણે અહીંયા ફરી ઉપર લખી દીધા. E ઇક્વિવેલન્ટ સમતુલ્ય EMF બે વીજ કોષનો એમ સમતુલ્ય આંતરિક અવરોધ. હવે આ બંનેનો ગુણોત્તર કરો. R ઇક્વિવેલન્ટ અપોન R ઇક્વિવેલન્ટ. તમે જોઈ શકો છો કે આનો છેદ અને આનો છેદ ઉડી જશે, આ પદ રહેશે અને છેદમાં આ પદ આવશે. તેથી E1 R2 વત્તા E2 R1 અને છેદમાં R1 R2. આ કેન્સલ થઈ ગયું, વત્તાવાળું પદ આવડી જશે. હવે R1 R2 વાળું પદ છે બંનેના છેદમાં મૂકી દો. તો E1 R2 છેદમાં R1 R2 વત્તા E2 R1 છેદમાં R1 R2. R1 R1 કેન્સલ, R2 R2 કેન્સલ, તો અહીંયા સ્ટેપ શું થયું? E1/R1 વત્તા E2/R2. આમ E ઇક્વિવેલન્ટ અપોન સ્મોલ r ઇક્વિવેલન્ટ નું આ સૂત્ર થયું. આના પરથી માનો કે આવા કેટલાય વીજ કોષ હોય અને સમાંતર જોડાણમાં હોય તો વ્યાપક સૂત્ર શું લખાય? તો વ્યાપક સૂત્ર E ઇક્વિવેલન્ટ અપોન સ્મોલ r ઇક્વિવેલન્ટ બરાબર E1/R1 વત્તા E2/R2 વત્તા ડેશ એમ n પદ હોય તો En/Rn. અને સમતુલ્ય આંતરિક અવરોધ 1/R બરાબર પ્રથમ વીજ કોષ વત્તા બીજા નંબરનો વીજ કોષનો આંતરિક અવરોધ m ડેશ n પદ તો આ n નંબરનું પદ. સમતુલ્ય EMF આંતરિક અવરોધ, આ બંને સમીકરણો આપણે ગુણોત્તર કર્યો. R1 વત્તા R2 વાળું પદ કેન્સલ થઈ જશે, અંશમાં આ પદ છેદમાં R1 R2. R1 R2 વાળું પદ બંનેના છેદમાં મૂકી દઈએ તો R2 કેન્સલ, અહીંયા R1 ઉડી જશે. તેથી E ઇક્વિવેલન્ટ અપોન સ્મોલ r ઇક્વિવેલન્ટ બરાબર E1/R1 વત્તા E2/R2 અને આ થયું વ્યાપક. વિદ્યાર્થી મિત્રો જુઓ, વીજ કોષનું મિશ્ર જોડાણ હોય. મિશ્ર જોડાણનો અર્થ શું થાય કે આ બધા વીજ કોષ શ્રેણીમાં છે અને એની સાથે આ બધું સમાંતર જોડાણ છે. વધારે વોલ્ટેજ કે વધારે પ્રવાહ બંનેની જરૂરિયાત હોય ત્યારે આ પ્રવાહનું મિશ્ર જોડાણ થાય. આ જે મિશ્ર જોડાણ છે એમાં પરિપથમાં વહેતો પ્રવાહ I બરાબર કેટલો થાય? તો કુલ EMF નું આ સૂત્ર છે સમેશન સિગ્મા EI, જ્યાં I ની કિંમત 1 થી n, n એટલે 1 2 3 જેટલા વીજ કોષ શ્રેણીમાં હોય ને એ સંખ્યાને n કહેવાય. કેપિટલ R આ પરિપથમાં જોડાયેલો અવરોધ કેપિટલ R, સિગ્મા સ્મોલ ri આંતરિક અવરોધ, અને આ m છે ને સ્મોલ m, કેટલી હાર છે સમાંતર જોડાણમાં? 1 2 3 4 m. આ m એટલે હારની સંખ્યા થાય. n એક હારમાં વીજ કોષની સંખ્યા તરીકે ઓળખાય. વિદ્યાર્થી મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને જો આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો અને તેથી મારું નોટિફિકેશન તમને સતત મળતું રહે અને વધુને વધુ વિદ્યાર્થીને શેર કરી અને વધુને વધુ વિદ્યાર્થી લાભ લે એવું